ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સસ્તા દારૂની મોંઘી બોટલોમાં ભરીને વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરી એક આરોપીને 1.85 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો, જ્યારે અન્ય 3 ખરીદદારને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચના શીતલ સર્કલ નજીક આવેલ સીઆર ચેમ્બર્સ કોમ્પ્લેક્સમાં પાછળ બીજા માળે લોબીમાં અગાઉ વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાયેલ દીપક ઉર્ફે બુબી વિરાસ સસ્તા ભાવના વિદેશી દારૂના પાઉચ લાવી તેને વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલોમાં ભરીને વેચાણ કરે છે તેવી બાતમી એલસીબીના પીએસઆઈ દીપસિંહ તુવરને મળી હતી. મળેલ માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા વિદેશી દારૂના પાઉચ અને બોટલ મળી આવ્યા હતા. આરોપી દીપક વિરાસ 1000ની કિંમતના 4 પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો અને આ બોટલો તે બુટલેગરોને રૂમ 2000થી વધારીને કિંમતના ભાવે વેચતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવતા તે ટ્રેનમાં સિંગ ચણા વેચનાર રાજુ વાઘરી સુરતથી ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો, સ્ટીકર્સ તથા અન્ય સામગ્રીઓ લાવી આપતો હોવાની કબૂલાત પણ કરી હતી. બ્રાન્ડેડ બોટલમાં પાઉચનો દારૂ પાણી મેઓથી ભરવામાં આવતો હતો. આ રીતે તૈયાર થયેલી બોટલો સલમાન, કૃપેશ, શંકર કહાર તથા અનિશ રાણાને વેચાણ કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસે કુલ 1.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દીપક વિરાસની ધરપકડ કરી આ કેસમાં રાજુ વાઘરી, કૃપેશ કહાર, અનિશ રાણા અને સલમાનને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.